કોર્ન હાંડવો બનાવવા માટે આપણે એક બાઉલમાં સોજી, ચોખાનો લોટ, બેસન, દહીં અને પાણી ઉમેરીને તેનું બેટર બનાવીશું. થોડું થોડું પાણી ઉમેરીને લંગ્સ ના રહે રીતે એનું બેટર આવું બનાવવાનું છે. તેમાં મીઠું નાખીને મિક્સ કરી લઈશું. તે પછી કોર્ન, કેપ્સિકમ, ગાજર, લસણ અને લીલા મરચાંની પેસ્ટ મિક્સ કરી લેવું. પછી થોડું પાણી નાખીને તેને થોડું મિક્સ કરી લેવું. ખાંડ નાખવી 1 ટેબલ સ્પૂન. એને બરાબર મિક્સ કરી લેવું. થોડું બેટર સાઈડમાં કાઢીને તેમાં સોડા નાખીને એને મિક્સ કરીને આપણે કરવાનું છે. પેનમાં તેલ, રાઈ, તલ નાખીને આપણે હાંડવાનું બેટર નાખીને તેને આ રીતે હાંડવો બનાવી લઈશું 2 સાઈડથી. અને આપણે કટ કરીને એને સર્વ કરીશું.